સીતારામ બધાયને વહેલી સવારના. આજે છે ગુરુવાર અને તારીખ થઈ ગઈ 13. જલ્દી શુક્ર અને શનિ વયા જાય તો રવિવાર આવે અને આરામ થાય. ઉઠી ચા ગરમ મૂક્યો, ચા પી લઉં. અને આજે થઈ ગયું છે મોડું ઉઠવાની અંદર. અજીતનો અલાર્મ થઈ ગયો બંધ, અને બંધ તો નહોતો થઈ ગયો, પણ ક્યારેક ક્યારેક એવા પરાક્રમ કરે કે બંધ કરીને હમણાં ઉઠવું એટલે તો 1 કલાક નીકળી જ જાય. અને નીંદર ચડી ગઈ, એને નીંદર ચડી ગઈ એટલે પછી જ્યોત્સનાબેન તો ઉતા જ રહીએ. અમારી નીંદર તો સવારે ઉઠે જ નહીં, તો એ સારું 5:30 નીંદર ઉડી ને એને એમ કે 4:30 થયા એટલે ઉઠાડીને સીધું એનું કામ કરવા માંડ્યા. તો 5:30 વાગી ગયા છે, 5:45. બ્રશને કરી લઈએ 5-10 મિનિટ નીકળી જાય. એટલે આજે થઈ ગયું છે મોડું. તો આગળ વિડીયો બન્યા રહેજો, ફટાફટ જલ્દી કામ કરી લઉં અને પછી આગળ પડીએ. મોડું થઈ ગયું છે ને તો ફટાફટ છે ને પહેલાં રોટલા કરી નાખ્યા. ચા પીને 4 રોટલા કર્યા. અને અજીતને ભાવે ટાઢો રોટલો. આજે એને છે ને ખાવું છે મગનું શાક. મગ હમણાં પલાળતી જાઉં, પછી આવીને સીધા બાફવાના જ રહીએ એટલે વહેલા ઓલા થઈ જાય. સાંજે પલાળતા ભૂલી ગઈ, નહીં તો હું સાંજે પલાળ દઉં. અને 4 રોટલા કર્યા એટલે 1-2 ગલુડિયાના ને 1-2 અમારા. મોટા મોટા રોટલા કર્યા, ઝીણકા ઝીણકા તો નથી કર્યા. તો ચાલો મગ પલાળ દઉં. બેન આવીને આમાં ઊભી ગયા ઉઠીને. આ છે ને નીચે હું સૂતી હોય ને ઉપર, તો ત્યાં રજાઈ પાથરી દઉં ને માથે ચાદર ઉઠાડી દઉં. સવાર લગી સૂતી રહીએ, જોટાણ આવી ઉઠીને. હવે ઉઠી અને એને કાંઈ બ્રશ તો કરવાના હોય નહીં. ખજર વજર કરે છે. અટાણમાં ખાતી નથી મીંદડી. જ્યાં ખાઈ ના ઉઠીને મેં છે ને સાંજે એને ભૂખ લાગે ને તો અહીં ચૂરમું કરીને રાખું. અહીંયા કંઈક લોહી પીતી મારું, એટલે રાતે અહીં કરીને રાખું. આ લખાવીને એવી જ કંઈક. આપણા કર્મ છે ને એ પ્રમાણે આપણને ફળ મળે. અવતાર ભલે ગમે એ આપે, પણ સુખ ચોક્કસ મળે. આપણા કર્મ પ્રમાણે અવતાર ભલે ગમે એ મળે, પણ સુખ ચોક્કસ મળે. આપણે કુતરામ જોઈએ છીએ કે ગાડીઓમાં પ્લેનમાં ફરે છે, હાડા માણસને વારો આવતો નથી. સરસ મજાના કપડાં પહેરાવે. અમારે આ ચાપલી માટે જો અજીત છે ને કેવી હારી રજાઈ લઈ આવે, ઓઢવાનું, એવું ખાવાનું, ઓલા કેલ્શિયમવાળી સ્ટીક લઈ આવે. છોકરાઓને મળતું નથી, એને બદલે આ બધા નસીબના ખેલ છે. નસીબથી બધું જો. એ બિચારા કુતરા ટાઈટું અટાણે છે, નાના ગલુડિયા છે, છતાંય દુઃખી છે. એટલે કર્મના ફળ પ્રમાણે આપણે સુખ તો મળે ને મળે જ. એ આ કુતરાઓને જોઈને નક્કી થાય કે કદાચ એના અવતાર બાકી રહી ગયો યા ભોગવવાનો કોઈ પણ અવતાર. ઘણા પશુઓ બહુ સુખી હોય, ઘણા સિંહને જો શોખીન હોય, બધા પંજરામાં ન રાખે, પોતે સ્પેશિયલ. ક્યાંક દેશની અંદર મેં જોયું છે કે સિંહને દીપડાને એવું બધું પાડતા હોય. તો એ શોખની વાત છે. અને એ જીવડો જે છે ને નસીબદાર હોય, અને કર્મ એણે સારા કર્યા હોય કે એ યોનિની અંદર એ સુખની પ્રાપ્તિ કરાવવા એકલું છે. એની અંદર નથી રંગ, નથી રૂપ. આલો સારું ઘરની અંદર દેખાવ કરતો હોય ને કૂતરું, તોય આપણે એમ થાય કે દેખાવડું કૂતરું છે તો આપણે એને રાખીએ. દેખાવડું નથી તો એ જો કર્મનું ફળ એને મળી ગયું છે. એટલે કર્મનું તો પ્રાધાન્ય છે જ. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. મહાભારતનું યુદ્ધ ચાલતું હતું ને એટલે અર્જુને છે ને પોતાના સગા સંબંધીઓની સામે જોયા અને હથિયાર નીચે મૂકી દીધા કે ચાલો આ બધાને મારી અને અમારે રાજગાદી ભાઈઓને ભોગવીને કરવું હું. એના કરતાં તો યુદ્ધ જ નથી કરવું, ભલે એ ભોગવે, અમારે રાજ નથી જોતું. એટલે ભગવાન શ્રી કૃષ્ણ જે છે ને એ તો બહુ હોશિયાર. આપત્સુરામ. જો આપણા મુશ્કેલીનો સમય હોય ને ત્યારે ક્યારે ક્યાં ભગવાનને યાદ કરવા ને, એ આ શ્લોકની અંદર કીધું છે સંસ્કૃતના કે આપત્સુરામ સમરેસુ ભીમ દાનેસુ કર્ણ નયેસુ કૃષ્ણ ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેસુ અને વિક્રાંત કાર્યેસુ ભવાન અંજનેય. આ શ્લોક તમે સીધો સાંભળશો ને તો તમને ખબર નહીં પડે, પણ હું તમને એનું ભાષાંતર કદાચ કહું ને તો ખબર પડશે કે મુશ્કેલીનો સમય હોય ને ત્યારે ભગવાન શ્રી રામને યાદ કરવામાં આવે. શક્તિ, યુદ્ધ, સમરેસુ ભીમ. યુદ્ધ ભીમ જેવું કોઈ ન કરી શકે. જરાસંઘને માર્યો ત્યારે જોયા જેવું હતું. યુદ્ધમાં ભીમને યાદ કરવામાં આવે. ભીમ યુદ્ધ કરવા જવું હોય ને તો શક્તિ ભીમ જેટલી હોવી જોઈએ. અને મુશ્કેલીમાં તો રામને યાદ કરવાના.
દાને શું કર્ણ, કર્ણ જેવો દાનવીર નહીં. સોનું અત્યારે બહુ મોંઘું છે, સોનાનું દાન કર્ણ કરતો હોય તો સૌથી પહેલા લાઈનમાં આપણે જ ઊભા હોય. કર્ણ જો સોનાનું દાન કરતો હોય તો અત્યારે સૌથી પહેલા લાઈનમાં આપણે જ ઊભા હોય. દાને શું કર્ણ, નયે શું કૃષ્ણ. નીતિમાં નિપુણ છે ને આ પૃથ્વી ઉપર નીતિમાં નિપુણ એ કૃષ્ણ છે. એના જેવો નીતિવાન વ્યક્તિ કોઈ છે નહીં, દેવ નથી. ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલને શું, ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા લીધી હતી. પ્રતિજ્ઞા લેવી હોય ને આપણે તો એના જેવી લેવાની. આપણે તો સવારે હમ ખાઈએ ને હાંજે છોડી દઈએ. આપણું તમારું મારું બધાનું કામકાજ આવું છે, આપણે પ્રતિજ્ઞા પાડતા નથી. અને વિક્રાંત કાર્યેષુ ભવાન અંજનેય, પરાક્રમથી ભરેલા કામ જો કોઈએ કર્યા હોય ને તો એ હનુમાનજી દાદા છે. એના જેવા કામ કોઈ કરી શકે નહીં. એટલે નીતિની અંદર નિપુણ, હોશિયાર, ચાલાક, ક્યારેય પણ ના છેતરીએ. અને આ પૃથ્વી પર આપણને કોઈ ન સમજી શકે એવું માણસ બનવું હોય ને તો ભગવાન શ્રી કૃષ્ણ જે છે એની પૂજા અર્ચના આપણે કદાચ કરીએ એમ કહે છે બધાય. તો કૃષ્ણ જે છે ને બહુ હોશિયાર, એટલે એને અર્જુનને બોધ આપ્યો કે હે અર્જુન, આ પૃથ્વી પર જેટલા જન્મે છે ને એટલાનું ચોક્કસ મૃત્યુ થાય છે અને મરેલાનું ચોક્કસ જન્મ થાય છે. એનું નિવારણ જ નથી કાંઈ, એનું કોઈ નિવારણ જ નથી. તો એના માટે તો શોક ન કર, તારે આ બધાને મારવાના છે. પછી ભગવાને 7 જન્મ બતાવ્યા હતા અર્જુન અને શ્રી કૃષ્ણના. મહાભારતનું યુદ્ધ ચાલતું હતું અને કૃષ્ણ એ પોતાની માયાથી, પોતાની લીલાથી અને પોતાની શક્તિથી અર્જુનને પોતાના અને ભગવાનના 7 જન્મ, 7 જન્મની અંદર સામે ઉભેલા પોતાના જેટલા પણ ભાઈઓ હતા ને એટલા ભાઈઓ, બાપ, ગુરુઓ, ભીષ્મ પિતામહ, એના દાદા, બધાને અર્જુને મારેલા છે. એટલે અર્જુનને યાદ આવ્યું કે ઓહો, આ બધાય છે, આને મારે મારવાના છે. યુગો યુગોથી તું આને મારતો આવ્યો છે અને તારે અત્યારે પણ આને મારવાના જ છે. તું નહીં માર તો એનું મૃત્યુ તો ચોક્કસ છે. મારે તો એને મારવાના નથી, તારે જ મારવાના છે. એટલે તું તારા કર્મથી પાછળ હટીશ નહીં. આપણે જ્યારે જ્યારે પરિવારની અંદર, સમાજની અંદર કે કોઈ કૌટુંબિક, તમે જોજો કે અમુક માણસ હોય ને, આ વાત મારી સાચી હોય ને તો ચોક્કસ કમેન્ટ કરજો, કે અમુક માણસ જે છે એ પોતાનું ઘરનું હોય, સગા સંબંધીનું, પોતાનું ખુદનું હોય તો સાલું એના ઉપર આપણને પ્રેમ જ ન આવતો હોય, નફરત જ થતી હોય. પોતાની અંગતનું હોય, પોતાના પરિવારજનનું હોય, આપણે ગમતું જ ન હોય. એનો અર્થ એવો છે કે કંઈક ગયા જન્મના આપણે શત્રુતા એની સાથે બંધાયેલી છે. બીજી વાત કરું તો બહારનું માણસ હોય, જેને સાથે આપણે કંઈ લેવા દેવા જ નથી, છતાંય આપણને અનહદ વાલું લાગતું હોય. એનો અર્થ એવો છે કે તમારી એની સાથે કંઈક ઋણાનું બંધન પરભવના બાકી છે અને આ ભવની અંદર એને પૂર્ણ કરવાના છે સંબંધ જાળવીને. તો જીવનનું કંઈક આવું જ છે કે આપણે ગમે એટલા ઊંચાપાત કરીએ, ઉપરથી નીચે પછડાઈએ ને નીચેથી ઉપર પટકાઈએ, પણ જીવનની અંદર ધાર્યું ધણીનું થાય. રામાયણ છે, મહાભારત છે, ભગવદ્ ગીતા, આ દરેક પુસ્તકો આપણને જીવન જીવતા શીખવે છે. જીવનની સ્કિલ બરાબર, એના કૌશલ્ય આપણે સારી રીતે શીખવા હોય તો પુસ્તકોનું વાંચન ખરેખર જીવનની અંદર હોવું જોઈએ. કારણ કે દરેક અટવાયેલા, તમે ઓ માય ગોડ પિક્ચર જોયું હશે, આ એનું જ ઉદાહરણ જ આપે છે કે એણે કેટલા પુસ્તકો વાંચ્યા હતા. દરેક પુસ્તકનો એક જ અર્થ હતો ભગવદ્ ગીતામાં જે સાર આપેલો છે એ. તો સુખી થવું હોય, દરેક પ્રશ્નોના હલ ગોતવા હોય, દરેક પ્રશ્નનું નિરાકરણ કરવું હોય તો ચોક્કસ 5 વાગ્યાની જે સંસદ સભાની પરિષદની અંદર બેહી અને આખો દિવસ ખોદણી કરીએ એના કરતાં પ્રભુના નામનો જાપ કરતાં સારા પુસ્તકોનું વાંચન કરીએ તો જીવનની અંદર જે આપણને માનસિક પીડા થાય છે ને એ ઓછી થાય. મારા ઘરની અંદર આ માણસ મને શું કામ દુઃખ આપે છે, એના બધાય અર્થ આપણને મળી જાય અને 100% મળી જાય. ને પછી જે છે આપને જે સુખની પ્રાપ્તિ થાય ને, મને એવી સુખની પ્રાપ્તિ થઈ છે કે દુનિયાનું કોઈ પણ માણસ મારી હારે ગમે એવો વર્તાવ કરે ને, કોઈ પણ માણસમાં સમજી જાવ ને કે પછી મારા પેટનો દીકરો હોય, મને એનું તલ જેટલું દુઃખ નથી થતું, હવે નથી થતું. સત્ય સમજી ગઈ કે આ લોકો જે છે એ આપણી સાથે અત્યારે આ સંબંધમાં છે, પણ પહેલાના સમયની અંદર એનો સંબંધ આપણી સાથે કંઈક અલગ હશે અને એ બધું બંધન છે, ઋણાનું બંધન, એ આ ભવની અંદર ચૂકવવા માટે આવ્યા છે. તો આપણે શું કામ દુઃખી થવું જોઈએ અને જાવું એ એકલું, આવ્યા એકલા. તો જીવને બાળી અને આપણે ઓલું કહીએ છીએ ને
કે ચિતા તો જે છે ને ચિતા એ બળેલાવને બાળે છે, જ્યારે ચિંતા છે ને એ જીવતાને બાળે છે. એટલે એવી ખોટી ચિંતા કરી અને આપણા દેહને બળાય નહીં. આવો મારો વિચાર છે સવારમાં, અને તમને પણ યોગ્ય લાગ્યો હોય તો ચોક્કસ કમેન્ટ કરજો. આવજો. સીતારામ.